દાહોદ મનરેગા યોજનામાં 71 કરોડના કૌભાંડના મુદ્દે પોલીસે સસ્પેન્ડ ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલની ધરપકડ કરી છે। અધૂરા રસ્તાના કામોના ખોટા પૂર્ણતા પ્રમાણપત્રો બનાવવામાં તેની ભૂમિકા હતી। 35 એજન્સીઓને ગેરકાયદેસર રૂપિયા 71 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી। ત્યારે પોલીસે કોર્ટમાંથી મનીષ પટેલના 8 દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે। જિલ્લા વિકાસ અધિકારીએ પોલીસને 35 એજન્સી માલિકોના નામોની પણ યાદી આપી હતી। જો કે એક સપ્તાહ બાદ હજી એક પણ એજન્સી માલિકની ધરપકડ નથી થઈ। અગાઉ પોલીસે મનરેગાના 2 ગ્રામ રોજગાર સેવક, 2 એકાઉન્ટન્ટની ધરપકડ કરી હતી। અત્યાર સુધી આ કરોડોના કૌભાંડમાં પોલીસે 5 કર્મચારીઓની ધરપકડ કરી છે। મયુર રાઠોડ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મયુર, મનરેગામાં કૌભાંડ મામલે હવે મનીષ પટેલની ધરપકડ કરી લેવામાં આવી હોવાના સમાચાર। રિમાન્ડ મંજૂર થયા છે। કેવા પ્રકારના ખુલાસાઓ આ રિમાન્ડ દરમિયાન, પૂછપરછ દરમિયાન થવાની સંભાવના? જે સંજીવની દેવગઢ બારી અને દાનપુરમાં લગભગ 71 કરોડ જેટલા રકમનું કૌભાંડ જે મનરેગા યોજનામાં આચરવામાં આવ્યું હોવાની ડીઆરડીએ ડાયરેક્ટર BM પટેલ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને અગાઉ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ વધુ એક કર્મચારી જે ભૂતકાળમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને કોર્ટમાં રજૂ કરી અને 8 દિવસના રિમાન્ડ જે પોલીસે મેળવ્યા છે। આ રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે, કારણ કે આ જે 35 એજન્સીઓ છે તેમના નામ પણ આ ફરિયાદમાં દાખલ કરવામાં આવ્યાની સામે પણ પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ એક અઠવાડિયાનો સમય વીત્યા બાદ પણ હજી સુધી એક પણ જે એજન્સી માલિકની ધરપકડ કરવામાં નથી આવી, તેની પૂછપરછ કરવામાં નથી આવી। તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઉઠી રહ્યા છે, કારણ કે આ જે સમગ્ર કૌભાંડ છે જેમાં બચુભાઈ ખાબડ જે પંચાયત અને કૃષિ મંત્રી છે તેમના 2 પુત્રોના પણ નામ સામે આવ્યા હોવાની હાલ ચર્ચાઓ ચાલી રહી છે। કારણ કે તેમના દ્વારા જે બંને પુત્રો દ્વારા દાહોદની સેશન કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી, પરંતુ તેઓને પુત્રોએ ગઈકાલે જામીન અરજી પરત ખેંચી છે, જેને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે। ત્યારે હવે આ મનરેગા કૌભાંડ કઈ દિશામાં આગળ વધે છે તે પોલીસની તપાસ પર નિર્ભર કરે છે। ધન્યવાદ જાણકારી બદલ।